બીએસસી સેમ 1 માં આજના મારા વિડીયો લેક્ચરમાં હું મેહુલ પ્રજાપતિ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। આજનો આપણો વિડીયો લેક્ચર છે એ અતિપર સંયુગ્મન એના ઉપર ડિપેન્ડ છે। અતિપર સંયુગ્મન ટોપિક જોયા પછી એની ઉપયોગિતા શું છે, કોઈ ટોપિક શીખીએ છીએ તો એની ઉપયોગિતા ક્યાં જરૂર પડે છે, તો એના અનુસંધાનમાં અતિપર સંયુગ્મન એની ઉપયોગિતા વિશે આ માહિતી આજે આપણે મેળવવાની છે કે અતિપર સંયુગ્મન એની ઉપયોગિતા અલગ અલગ 3 વખતે બતાવેલી છે અહીં, જેમાં આલ્કાઇલ સમૂહમાં ઓર્થોપેરા નિર્દેશક સમૂહ શું છે, એની અસર, કાર્બોનિયમ આયનનું સ્થાયિત્વ અને મુક્ત મૂલક એના સ્થાયિત્વ વિશેની માહિતી છે આપણે અલગ અલગ ટોપિક વાઇઝ એને આપણે જોઈશું। તો શરૂઆત કરીએ સૌથી પહેલું અતિપર સંયુગ્મન એની ઉપયોગિતામાં કે ભૌતિક રસાયણ એના નિયમ અનુસાર કોઈ વીજભારિત કણ હોય અથવા કે પ્રણાલી છે એનું સ્થાયિત્વ એ વીજભારનું વિતરણ કઈ રીતે થયેલું હોય, વીજભાર કઈ રીતે ગોઠવાયેલો છે એના ઉપરથી કહી શકાય કે એ પ્રણાલી વધુ સ્થાયી છે કે ઓછી સ્થાયી છે। અને આથી એવું કોઈ પણ કારણ કે જે કાર્બોનિયમ આયનના ઇલેક્ટ્રોન ઉણપવાળો કાર્બન, એટલે કાર્બોનિયમ આયન કાર્બન ઉપર ધન વીજભાર હોય CH3+, તો આ થયું આપણું કાર્બોનિયમ આયન કહેવાય, કેમ કે એની ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ છે, એટલે કે કાર્બન પરમાણુના ધન વીજભાર CH3 એમાં કાર્બન ઉપર જે ધન વીજભાર છે એ એના ધન વીજભારને સંપૂર્ણ આયન ઉપર વીજભારિત કરી દેશે અને એ કાર્બોનિયમ આયનનું સ્થાયિત્વને પ્રેરણા કરે છે, એનું પ્રદાન કરે છે। દાખલા તરીકે ઇલેક્ટ્રોન મુક્ત કરનાર કે ઇલેક્ટ્રોન દાતા, ઇલેક્ટ્રોન મુક્ત કરનાર જેને શું કહેવાશે, ઇલેક્ટ્રોન રિલીઝિંગ કે ઇલેક્ટ્રોનને આપે છે, મુક્ત કરે છે, અને ઇલેક્ટ્રોન દાતા એટલે ડોનર આપનાર અને એક મેળવનાર, એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરનાર, ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન ડોનર તરીકે એને ઓળખવામાં આવે છે। કે જેમ કે કોઈ આલ્કાઇલ સમૂહ એ કાર્બોનિયમ આયનના ઇલેક્ટ્રોન ઉણપવાળા કાર્બન સાથે જોડાય અને એ સમયે ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતાને કારણે કાર્બોનિયમ આયન ઉપર વીજભારનો ઘટાડો થતો જોવા મળે, અને એ કઈ રીતે જોવા મળે છે એને આપણે સમજીએ કે એ કાર્બોનિયમ આયનની સ્થાયીતા ઉપર ડિપેન્ડ રહેશે। તો પહેલું છે આલ્કાઇલ સમૂહની ઓર્થોપેરા નિર્દેશન અસર। સમજાવો આલ્કાઇલ સમૂહની ઓર્થોપેરા નિર્દેશન અસર એ અતિપર સંયુગ્મનની પહેલી ઉપયોગિતા છે। આવો ક્વેશ્ચન પૂછાય તો આપણે શું લખીશું, તો પહેલું જોઈએ ઓર્થોપેરા। તો બેન્ઝીન રિંગમાં સપોઝ કે અહીં આ બેન્ઝીનની ઉપર કોઈ એક સમૂહ ગોઠવાયેલો છે X તરીકે, તો એક બેન્ઝીન અહીં એકાંતરે દ્વિબંધ હશે તો બેન્ઝીનમાં 3 અલગ અલગ સ્થાન રહેલા છે, જેમાં ઓર્થોપેરાની વાત કરી છે। તો અહીં સપોઝ કે X સમૂહ જોડાયેલો હોય તો એના ઓર્થો સ્થાન કયા થાય, એની બાજુના બંને એ એના ઓર્થો સ્થાન થશે। એની અહીં એક સમૂહ છે, એક જગ્યા છોડીને પછી બીજું, અને આ સાઈડ પણ એક જગ્યા છોડીને બીજું, તો આ બંને સ્થાન કેવા થશે, એના મેટા સ્થાન થાય। અને જે સમૂહ જોડાયેલો છે બેન્ઝીન ઉપર વિસ્થાપિત થયેલો છે એની કમ્પ્લીટ સામેની બાજુ છે, એટલે કે અહીંથી 1 અને 2 કાર્બન છોડીને પછી તરત જ, અને આ સાઈડ પણ 1 અને 2 કાર્બન છોડીને તરત જ, આ સમૂહ કયું કહેવાશે, પેરા સ્થાન, અને આ બંને સ્થાન કહેવાશે ઓર્થો સ્થાન, આ બંને એના મેટા સ્થાન છે। તો બેન્ઝીન વલય સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય, આલ્કાઇલ બરાબર તમે R લઈ શકો, આરમાં શું આવે, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, કોઈ પણ સંયોજન છે એ લઈ શકાય। તો એવું સમજીએ કે બેન્ઝીન રિંગ ઉપર R સમૂહ જોડાયેલો છે, R બરાબર આપણે CH3 લઈએ, એક જ હાઇડ્રોજન બતાવીએ, આ બંને હાઇડ્રોજન જ છે પણ હાલ બતાવવા નથી। આ આપણું સામાન્ય બેન્ઝીન રિંગ ઉપર CH3 હોય, મિથાઇલ બેન્ઝીન અથવા એને બીજું નામ શું છે, ટોલ્યુઇન છે। હવે બેન્ઝીન વલય સાથે કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે, મિથાઇલ સમૂહ જોડાયેલો છે, તો આ આલ્કાઇલ સમૂહ એમાં આલ્ફા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન, આપણે શીખેલા છીએ કે આલ્ફા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન કેવો કહેવાય,
તો બેન્ઝીનની ઉપર જે કાર્બન છે એની સાથે જોડાયેલા હાઇડ્રોજન એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. તો આ રહ્યો આપણો શું છે? આલ્ફા હાઇડ્રોજન છે. તો અહીં ટોટલ 3 આલ્ફા હાઇડ્રોજન રહેલા છે, 1, 2 અને 3. આપણે એક જ આલ્ફા હાઇડ્રોજનની વાત કરીએ તો એના અનુરૂપ એની અંદર કેવા પ્રકારના સંયુગ્મન થયેલા છે અને અનુનાદી સંરચનાઓ કેવી થાય છે એના વિશેની માહિતી જોઈએ. તો પહેલું છે કે એવું બને કે અહીંથી એક હાઇડ્રોજન છે એ એનો જે બંધ છે એ તૂટે છે અને હાઇડ્રોજન છે એ ધન વીજભાર લઈને અલગ થઈ જશે. તો કાર્બન સાથે બેન્ઝીન એક બંધથી જોડાયેલો તો એ કેવું થઈ જશે? દ્વિબંધથી જોડાશે. અને ઉપરનો એક બંધ એ જેમને છે એમ જ બતાવીએ, સાઈડનો પણ હાઇડ્રોજન છે એમને એમ જ બતાવીએ, અને આ હાઇડ્રોજન છે અહીંથી રિપ્લેસ થઈ જશે. એટલે અહીં બંધ વગરના જો હાઇડ્રોજન છે એના વિશેની માહિતી થઈ કે આલ્ફા હાઇડ્રોજન જે કાર્બન સાથે બંધ વગર જોડાયેલો છે અને એની અંદર કન્ફિગ્યુરેશન કેવું થશે. આ દ્વિબંધ છે એમને એમ જ બતાવીએ છીએ અને આ બીજો દ્વિબંધ. હવે આ દ્વિબંધ શિફ્ટિંગ થઈ જશે સાઈડમાં અને ત્યાં શું આવી જશે? ઋણ વીજભાર આવશે. બીજું રેઝોનન્સ થશે, એમાં શું થશે કે આ ઋણ વીજભાર છે આગળ વધશે અને આ દ્વિબંધ છે અહીં સામેની સાઈડમાં આવશે. એટલે કે કયું સ્થાન થશે? આર્યું CH3 માટે સામેનું સ્થાન એને પેરા સ્થાન કહેવાય. તો ત્યાં ઋણ વીજભાર આવશે. આ ઋણ વીજભાર આગળ વધીને એ દ્વિબંધ બનાવી દેશે. આ બીજો દ્વિબંધ અહીં જ રહેશે. ઉપરનું દરેક સ્ટ્રક્ચર એમને એમ લખી દઈએ. કાર્બન 3 હાઇડ્રોજન છે, આ એક હાઇડ્રોજન છે બંધ વગરનું છે. હવે ત્રીજી રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં શું થશે? આ દ્વિબંધ છે આગળ વધશે, ત્યાં ઋણ વીજભાર આવશે, ઋણ વીજભાર આગળ વધશે. આ આપણો બંધ છે એમને એમ જ બતાવીએ. આ ઋણ વીજભાર અંદર જશે, આ દ્વિબંધ નીકળી જશે તો ત્યાં શું આવશે? ઋણ વીજભાર. ઉપર છે એમને એમ લખી દઈએ ડબલ બોન્ડ કાર્બન, 3 બાજુ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે એની ઉપર ધન વીજભાર છે. હવે સમજીએ કે ઋણ વીજભાર કઈ કઈ જગ્યાએ આવે છે. તો ઋણ વીજભાર એક વખત આ સાઈડ ઉપર એટલે કે ઓર્થો સ્થાન ઉપર, બીજી વખત ઋણ વીજભાર ક્યાં આવે છે? પેરા સ્થાન ઉપર, અને ત્રીજી વખત ઋણ વીજભાર ક્યાં આવે છે? ઓર્થો સ્થાન ઉપર છે. એટલે કે આલ્કાઇલ સમૂહ એ ઓર્થો અને પેરા નિર્દેશન સમૂહ છે એવું સાબિત થાય કે ઋણ વીજભાર એક સમયે ઓર્થો, પેરા અને ઓર્થો સ્થાનમાં આવે છે, ક્યાંય મેટા સ્થાનમાં આપણને જોવા મળતો નથી. તો અહીં આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ જો નવો દાખલ થતો સમૂહ હશે ને એની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થાય, E+ પ્રોસેસ થશે, તો તમને જે આ સ્થાન છે ઓર્થો સ્થાન છે, આ સ્થાન માટે આ કયું સ્થાન કહેવાશે? પેરા. એને દર્શાવવા માટે P વડે દર્શાવીશું, સ્મોલ p છે. અને આ સ્થાન કયું છે? ઓર્થો સ્થાન છે. તો ઓર્થો સ્થાનમાં પહેલા અને બીજું, એટલે પહેલું તો દર વખત આવશે જ, પહેલું બીજા સ્થાન ઉપર ઓક્સિજન આવ્યો એટલે ઓર્થો સ્થાન 1, 2 થશે. પહેલું જે આપણું સમૂહ ગોઠવાયેલું છે એના લીધે ઓર્થો સ્થાનમાં ઋણ વીજભાર આવે છે, નવો દાખલ થતો સમૂહ અહીં દાખલ થાય એટલે ઓર્થો અસર દર્શાવે. બીજું છે એ પહેલું સ્થાન તો એમને એમ લખીએ, અને પેરાનું સ્થાન કઈ રીતે ગણાય? તો આ પહેલું, બીજું, ત્રીજું અને આ ચોથું સ્થાન એટલે 1, 4. અહીં શું થશે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું આ રીતે ગણાય નહીં, નજીક પડે જ ગણાય. તો પહેલાં અને આ બીજું તો શું બનશે? 1, 2. એટલે આમ અહીં એ અનુનાદી સંરચનાઓ પરથી જોઈ શકાય કે બેન્ઝીન વલય સાથે જોડાયેલા આ આલ્કાઇલ સમૂહ છે એ નવા દાખલ થતા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક E+ એને એના ઓર્થો સ્થાનમાં 1, 2, પેરા 1, 4 કે ઓર્થો 1, 2 એ આ બંને એક જ થશે એ સ્થાનમાં જોડાવા માટે પ્રેરે છે. આ પરથી કહી શકાય કે આલ્કાઇલ સમૂહ એ ઓર્થો પેરા નિર્દેશન અસર દર્શાવે છે, અને આ બનતી એની અનુનાદી સંરચનાઓ છે આ પ્રમાણે જોઈ શકાય છે. બીજું છે કાર્બોનિયમ આયન, એનું સ્થાયિત્વ. તો કાર્બોનિયમ આયનોનું સ્થાયિત્વ એ અતિપર સંયુગ્મન એના દ્વારા સમજાવી શકાય. જે કાર્બોનિયમ આયન, પહેલું નામ છે કાર્બોનિયમ આયન, એના વિશે માહિતી મેળવીએ. તો કાર્બોનિયમ આયન શેને કહેવાય? તો એવો કાર્બન જે ધન વીજભાર ધરાવતો હશે. કાર્બનની 4 વેલેન્સી છે, એક વેલેન્સી ખૂટે
ઓછી વેલેન્સી ધરાવતો હશે અને એ વેલેન્સીની જગ્યાએ શું આવશે, એની જોડે ધન વીજભાર હશે, જેને કાર્બોકેટાયન અથવા કાર્બોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે. જ્યાં જ્યાં નામકરણ આવે અને એ કાર્બન ઉપર ધન વીજભાર હોય ત્યારે નામકરણની પાછળ શું લાગશે, કાર્બોનિયમ આયન. જો અહીં પણ ધન વીજભાર છે, કાર્બોનિયમ આયન, કાર્બન ઉપર ધન વીજભાર, કાર્બોનિયમ આયન. તો હવે કાર્બોનિયમ આયન એમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કાર્બોનિયમ આયન શેને કહેવાય, તો એની વ્યાખ્યા શું થાય, તો ધન વીજભારિત ધરાવતો કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાય તો એને તૃતીયક કાર્બોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીં જે કાર્બન છે, ધન વીજભાર ધરાવતો કાર્બન તો અલગ અલગ બીજા 3 છે, પણ કયો કાર્બન જોવાનો છે, ધન વીજભારિત કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક કાર્બોનિયમ આયન કહેવાય. હવે અહીં શું છે, એવી ને એવી જ વ્યાખ્યા અહીં લખવી હોય તો ધન વીજભારિત કાર્બન એ બીજા 2 કાર્બન સાથે, એટલે 2 કાર્બન છે પણ કયું ગ્રુપ છે, મિથાઇલ ગ્રુપ, 2 મિથાઇલ ગ્રુપ સાથે જોડાયેલું છે તો એને દ્વિતીયક કાર્બોનિયમ આયન કહેવાય. અને ધન વીજભારિત કાર્બન એ બીજા 1 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક કાર્બોનિયમ આયન કહેવાય. આ સાથે આને શું કહેવાશે, મિથાઇલ કાર્બોનિયમ આયન, મિથાઇલ કાર્બોકેટાયન તરીકે એને ઓળખવામાં આવે છે. તો કાર્બન ઉપર ધન વીજભાર એને કાર્બોકેટાયન અથવા કાર્બોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે. હવે એની સ્થાયિત્વનું શું કામ છે, તો કાર્બોનિયમ આયન એના સ્થાયિત્વની વાત કરીએ તો સૌથી વધારે સ્થાયી કોણ છે, તો તૃતીયક કાર્બોનિયમ આયન એ સૌથી વધારે સ્થાયી છે, દ્વિતીયક ઓછો સ્થાયી છે અને પ્રાથમિક એ સૌથી ઓછું અને એનાથી ઓછું છે મિથાઇલ કાર્બોકેટાયન અથવા મિથાઇલ કાર્બોનિયમ આયન. કઈ રીતે સાબિત થશે કે તૃતીયક કાર્બોનિયમ આયન એ સૌથી વધારે સ્થાયી છે, તો જે આ તૃતીયક કાર્બોનિયમ આયન છે, ધન વીજભારિતવાળો કાર્બન એ બીજા 3 મિથાઇલ સમૂહ સાથે જોડાયેલો છે, 3 કાર્બન સાથે જોડાયેલો છે. તો આપણે અહીં બતાવેલું છે કે આ સેન્ટર કાર્બન છે ધન વીજભારિત, એ જ આ કાર્બન છે, એક સાઈડ CH3 તો અહીં પણ CH3 છે, આ પણ CH3 છે. ખાલી મેં બદલ્યું શું છે કે અહીં જે CH3 છે એમાં કાર્બન અને 3 હાઇડ્રોજન અલગ અલગ બતાવ્યા, બરાબર. હવે આની અંદર રેઝોનન્સ થશે તો શું થશે, તો અનુનાદી સંરચનામાં શું થાય, પહેલી અનુનાદી સંરચના મારે આ હાઇડ્રોજન બતાવવો છે તો એ હાઇડ્રોજન દૂર થશે અને એની સાઈડમાં રહેલો આ આલ્ફા હાઇડ્રોજન ગણીએ તો એની સાઈડમાં રહેલો જે કાર્બન છે એની ઉપર એ શું કરશે, આનો જે બંધ છે એ શું થઈ જશે, કાર્બન ડબલ બોન્ડ કાર્બન થઈ જશે અને એ હાઇડ્રોજન છે એ અહીંથી બંધ તૂટી જશે અને એ હાઇડ્રોજન ઉપર શું આવશે, ધન વીજભાર આવશે. આ એની પહેલી અનુનાદી સંરચના થાય. હવે મારે બીજી અનુનાદી સંરચના બતાવવી હોય તો એવું સમજો કે આ હાઇડ્રોજન નહીં પણ આ હાઇડ્રોજનને મારે દૂર કરવું છે, તો એ હાઇડ્રોજન દૂર થશે તો શું થઈ જાય, ઉપરનો જે હાઇડ્રોજન છે એની ઉપર ધન વીજભાર આવી જશે. અહીં ભૂલી જાઓ તો અહીં શું થઈ જશે, આ હાઇડ્રોજન સાથે સિંગલ બોન્ડથી હાઇડ્રોજન જોડાઈ જશે અને આ હાઇડ્રોજનનો જે બંધ છે એ નીકળી જશે. એટલે સ્ટ્રક્ચર કેવું બને કે હાઇડ્રોજન ઉપર ધન વીજભાર, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, નીચે શું છે CH3, આ સાઈડ પણ શું છે CH3 અને અહીં કશું નથી, અહીં હાઇડ્રોજન અને આ બાજુ જે હાઇડ્રોજન છે. હવે આ હાઇડ્રોજન નીકળી ગયો તો ત્યાં બંધ આવશે નહીં, બંધ વગરનું રેઝોનન્સ જોવા મળશે. ત્રીજું રેઝોનન્સ કોના માટે થાય, આ ત્રીજા હાઇડ્રોજન માટે થાય. એટલે એક મિથાઇલ સમૂહ માટે 3, તો આના કેટલા મિથાઇલ સમૂહ છે, 1 2 અને 3, ટોટલ કેટલા રેઝોનન્સ સ્ટ્રક્ચર બને, 9 અનુનાદી સંરચનાઓ એની અંદર પ્રાપ્ત થાય. ટોટલ 9 અનુનાદી સંરચના પ્રાપ્ત થાય. મેં અહીં અલગ કાગળ ઉપર આ તૃતીયક કાર્બોનિયમ આયન બતાવેલો છે, એની 3 અનુનાદી સંરચના બતાવી. આ એક મિથાઇલ સમૂહ એને અલગ બતાવી. પહેલી વખતે શું કર્યું કે આ હાઇડ્રોજનને અલગ કર્યો, આ પહેલું. બીજી વખતે મેં ઉપરનો હાઇડ્રોજન અલગ કર્યો, એની અંદર બોન્ડ બતાવ્યો નહીં. અને ત્રીજી વખતે શું કર્યું, સાઈડનો હાઇડ્રોજન અલગ કર્યો. આવી 3 રચના થઈ. હવે બીજી 3 રચના શેમાંથી બને, આ સાઈડનું CH3 હોય એની 3 રચના અને નીચેનો CH3 સમૂહ છે એની 3 રચના. એટલે દર વખતે એક એક હાઇડ્રોજન અલગ થશે. એટલે એમ કહી શકાય કે તૃતીયક કાર્બોનિયમ આયન છે એની અંદર અનુનાદી સંરચના કેટલી બને, 9 પ્રકારની અનુનાદી સંરચના થાય. તો દ્વિતીયક કાર્બોનિયમ આયન હોય તો એની અંદર કેટલી થાય,
આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન એટલે 3 અને આ 3 હાઇડ્રોજન એટલે આમાં કેટલી બને 6 અનુનાદી સંરચના બને. પ્રાથમિકમાં કેટલી બનશે 3 બને અને સામાન્ય મિથાઇલ કાર્બોકેટાઇનમાં 1 બને. એટલે જેટલી અનુનાદી સંરચના વધારે એટલું એ સંયોજન સૌથી વધારે સ્થાયી થાય. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે કાર્બન એ વધારે મિથાઇલ સમૂહ ધરાવતો હોય એની સાથે જો આમાં 3 સમૂહ છે મિથાઇલના CH3 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 આમાં 2 છે એટલે આનું સમૂહ વધે, આનું સભ્યની સંખ્યા વધી જશે કેમ કે એક કાર્બન સાથે 3 હાઇડ્રોજન, આમાં પણ 3 હાઇડ્રોજન, આમાં પણ 3 હાઇડ્રોજન એટલે 9 અનુનાદી સંરચના થઈ. આમાં 3 ને 3 6 થશે એટલે કાર્બન સાથે જોડાયેલા જ હાઇડ્રોજન ગણવાના રહ્યા નહીં એટલે 6 થઈ. આમાં 3 થઈ જશે, આમાં 1 જ થશે. તો જેમ મિથાઇલ સંયોજનની સંખ્યા વધારે એમ એની સ્થાયીતા વધારે થાય. તો સૌથી વધારે સ્થાયી કોણ બનશે? ટર્શરી કાર્બોકેટાયન, સેકન્ડરી, પ્રાઇમરી અને સૌથી છેલ્લે કોણ હશે? મિથાઇલ કાર્બોકેટાયન. હવે આને મારે અલગ રીતે દર્શાવવું હોય તો કાર્બન ઉપર ધનવીજ ભાર, CH3 કેટલી વખત છે? 3 વખત છે. તો CH3 3 વખત આવું લખી શકાય આની જગ્યાએ. તો આ પણ શું છે? તૃતીયક કાર્બોનિયમ આયન છે. દ્વિતીયક કાર્બોનિયમ આયન મારે શું લખવું છે? C અને H કાર્બન ઉપર ધનવીજ ભાર છે અને CH3 કેટલી વખત છે? 2 વખત છે. તો CH3 2 વખત. તો આ પણ શું થયું? દ્વિતીયક કાર્બોનિયમ આયન. અને પ્રાથમિક કાર્બોનિયમ આયન તો એમ જ લખાશે CH3 CH2 CH2+. અને છેલ્લે કોણ આવશે? મિથાઇલ કાર્બોકેટાયન. હવે આમાં એનું સ્થાયીત્વનો ક્રમ સૌથી વધારે સ્થાયી કોણ થશે? તૃતીયક. હવે અલગ તૃતીયક કાર્બોકેટાયનને આ રીતે પણ દર્શાવાય, દ્વિતીયક કાર્બોકેટાયનને આ રીતે અને પ્રાથમિક કાર્બોકેટાયનને આ રીતે દર્શાવાય. એટલે 3 ઉપર આમ 0 લખીએ છીએ એ પ્રમાણે એને તૃતીયક કાર્બોકેટાયન અને દ્વિતીયક કાર્બોકેટાયન અને આને પ્રાથમિક કાર્બોકેટાયન કહેવાય. તો કાર્બોનિયમ આયન એનું સ્થાયિત્વ સમજવું હોય તો એના અતિપર સંયુગ્મન દ્વારા સમજી શકાય. તૃતીયક કાર્બોનિયમ આયન દ્વિતીયક અને પ્રાથમિકની એની સરખામણીમાં વધારે સ્થાયી છે. એટલે એમ કહી શકાય કે તૃતીયક કાર્બોનિયમ આયનો એની અંદર 9 અતિપર સંયુગ્મન અનુનાદી સંરચના થાય છે, જ્યારે દ્વિતીયક કાર્બોનિયમ આયન એની અંદર 6 અનુનાદી સંરચના થાય છે. અને પ્રાથમિક એટલે કે ઇથાઇલ કાર્બોનિયમ આયન એની અંદર 3 અનુનાદી સંરચના થાય છે. અને સામાન્ય મિથાઇલ ધન આયન હોય એની અંદર 1 જ અનુનાદી સંરચના થાય છે. આથી સ્થાયિત્વનો ક્રમ એ જેટલી વધારે અનુનાદી સંરચના થશે એમ સ્થાયિત્વ સૌથી વધારે. અને સ્થાયિત્વ ક્યારે ઘટશે? જ્યારે અનુનાદી સંરચના ઓછી હશે તો એનું સ્થાયિત્વ ઘટશે. આમ કાર્બોનિયમ આયન એ એનું અનુનાદી સંરચના દ્વારા અતિપર સંયુગ્મન સમજાઈ શકાય છે. અને બીજા વિડિયો લેક્ચરમાં આપણે મુક્તમૂલક એના સ્થાયિત્વ વિશેની માહિતી મેળવીશું.